હેલો ગાઈસ, કેમ છો તમે બધા? ઓબ્વિયસલી મજામાં જ હશો, પણ હું મજામાં નથી. કેમ ખબર છે? કેમ કે હું દરરોજ રાતે આવું, ખાવા બાવાનું પતાવીને પછી હું બેડમાં આવું, બધું કામ બામ પતાવીને બધું પતાવીને બેડમાં આવું અને હું આમ આવી રીતે બેઠી હોઉં અને હું વિચાર કરું કે આજે મારે વહેલા કામ પતી ગયું છે તો હું વહેલા સૂઈ જઈશ અને કાલે વહેલા સવારે ઉઠીને હું એક્સરસાઇઝ કરીશ, જીમ કરીશ, બ્રેકફાસ્ટ કરીશ, પછી ખાવાનું બાવાનું બનાવીને પછી હું સ્ટોરે જઈશ. આ રાતનો મતલબ હું વિચારીને ઊંઘું. પણ હું એલાર્મ મૂકું 5:30, 5:40, 5:50 એવી રીતે 10-10 મિનિટના અંતરે એલાર્મ મૂકું. તો મને એવું ફીલ થાય કે 5:30 થી 6ની વચ્ચે તો હું ઉઠી જ જઈશ. આટલા બધા એલાર્મ મૂક્યા છે તો બરોબર. તો હું આટલા દરરોજ એલાર્મ મૂકું અને પછી હું ઉઠવાનો ટ્રાય કરું. લાઈક વહેલા સૂઈ બી ગઈ હોય, 11:30 સમથિંગ સૂઈ ગઈ હોય, તો બી હું સવારે ઉઠી નહીં શકતી. બધા એલાર્મ બંધ કરીને હું એટલી લેઝી છું કે બધા એલાર્મ બંધ કરી દઉં. હું વિચારું 5:29 થઈ એલાર્મ વાગ્યું, હું વિચારું 10 મિનિટ વધારે સૂઈ જાઉં, 10 મિનિટ વધારે સૂઈ જાઉં. એના ચક્કરમાં મારા સવારના 8:30-9 વાગી જાય અને પછી મારે એટલું જલ્દી કામ કરવું પડે, ફટાફટ નહીં, બ્રેકફાસ્ટ કરીને, કોઈ એક્સરસાઇઝ કંઈ નહીં, બ્રેકફાસ્ટ કરીને લંચ લઈને સીધું સ્ટોરે. સો આ મારી ડેલી રૂટીન. હું ખાલી વિચારું છું, આઈ એમ ઓવર થિંકર. હું વિચારું કે હું આ કરીશ, પણ હું એ કરીશ જ નહીં. ખબર નહીં એ દિવસ ક્યારે આવશે કે મેં આ બધું જે વિચાર્યું છે એ બધું પૂરું થશે. હોપફુલી એ દિવસ જલ્દી આવે. બાકી બધા જલસા કરો, ખાઓ પીવો ને જલસા કરો. બાકી લાઈફ તો કોઈ ભરોસો નહીં. રાધે રાધે ગાઈસ, બાય બાય.